અલા ગોપલાલ ક્યાં હવાર હવારમાં હું રાયડું નાખો છો? એલા પણ આ તારી બાયડી શિખરે ક્યાં ગઈ છે? મારે હું કરું શું તને બટા કહું? શું થયું? આખો દાડો તારી બાયડી છે ને ફોન માં દીના પીરી હારી નકરી વાતો કરી કરે. મારે હું કરું બટા? જો બટા મારે જ કઈ આવી પંચાયત કરવાની ટેવ નથી, પણ શું કહું બટા, પણ તમારા બે માણસ પાછો ઝઘડા થાય, પાછી એની પિયર વહી જાય તો તું શું કરી પાછો બોલ? હા તો શું કરવું? આનો રસ્તો તો કઈ કાઢવો પડશે ને. કાઢ ને બટા, તું કાઢ ને. જાઓ તો એ ક્યાંક બહાર ખાટલે બેઠી છે, હવે એને બોલાઈને લઈને આય તો એ રોટલા બનાવો તો હું મંદિર ભેગી થઉં. હવે એ બા, હું તમને શું કહેતો હતો? આ ઓલા શારદા કાકી નો ફોન હતો. હા એને ઓલી હંસા નથી, હા એ જોવા આવે છે. હે તો તારી બાયડીને બોલાય જા. અને પણ એમ નહીં, પણ તમને શું કીધું? હું તમને સને સ્ટેશન લગી મૂકી જાય, બરોબર? એને એમ કીધું તું મને કે તારા બાને કે છે ગોપલા કે 2 દિવસ મારા ઘરે રહેવા આવે ને તો એની સોડી જોવા આવે ને કે સારું લાગે કે ગઢિયા મોટા માણસ હોય તો તમારે જાવું હોય તો મને કયો, તો હું પછી કઈક વ્યવસ્થા કરું. મારે તો ઘણું જવું બટા, પણ આ કોણ કામ કરે બોલ? તું તો જો હું તારી બાયડી નું બધું કહું ગંગુડી નું તો પાછો તું માર જોડ પાછો એને પિયર મૂક્યાય. પણ ઈ ક્યાંક બહાર બેઠી છે ખાટલે, તું ગોતી નીંદ લાય તો ખરો બટા પેલા. પણ મારું નામ ન દેતો જો હો, કે બાઈ આવું બોલતા હતા ને આવું કેતા હતા એવું ન કેતો હો. જા બટા એને બોલાઈને લઈને આય. લઈને આવું છું બા, પણ આ થોડીક સા થોડીક આ ઠરી ગઈ છે, થોડી ગરમ કરી દેજો. પણ ઈ આવો તાર ગરમ કરીને તમે બે માણા હારે હારે પીજો ને ગંગુડી પાછી તારી હારે બાદ છે. ચા બાદ તો નહીં બટા, પણ મારું નામ ન દેતો. હા હારું, હમણાં એનો વારો પાડી દે. વારો પાડજે બરાબર નો. પાડીએ કઢાય બટા, આવડતું નથી પાછું. મારે તને કેટલું કે કરવું ને કેટલું શીખવાડવું મારે તને. હવે તું નાનો નથી કાઈ. સાચી વાત. જા બટા બોલાય તું એને લાઈને આય. તમે આજ બા આડા નહીં આવતા, આજ તો ગંગુના ભૂકા કાઢી નાખું. એટલે બટા ભૂકા ન કઢાય બહુ, તો ટાઢા પાણીએ કઢાય. ગરદા 2 ઠોકાય પછી હાલ ખાઈ લે ગંગુડી. હાલ આપણે ખાઈ લેવી, હાલ આમ ફરવા જઈ બગીચામાં. ગંગુ ક્યાં ભરી ગઈ? ક્યાં નો રાડ્યો નાખું છું તો ક્યાં ગઈ? હવે શું કેવું મારે તમને? અહીંયા મરી છે. ગંગુ તને મારી વાત કઈ સંભળાય છે? હું ક્યારનો બૂમ પાડું છું, બા બૂમ પાડે છે, પણ નાના ફોન માંથી તું બારી આવે તો ને. કોગળો ઓછો તાનો ને, પણ કોગળો ઓછો ક્યાંથી તારે? તારા ઘરેથી હોય તો બાને બિચારાને મંદિરે જવાનું મોડું થાય છે. આ ફોન હવારમાં મંડી પડી સોતે અને આ બા ક્યારનો રાડું નાખે તને ખબર નથી પડતી. જો નાટક કરવાના ચાલુ કરી દીધા ને, પેપરિયા પાડવાના ચાલુ કરી દીધા, અને કઈ કહેવાય તો નહીં. કલાકથી ફોનમાં મંડી પડી. આ બા બિચારા આખો દીનું કામ કરે, એને ઓલા મંદિરે જવું છે તોય રોટલી કરવા બેઠા. જો પાછો. પણ મારી મમ્મીને મારી માં વિશે કઈ ના બોલતા. તમારી માં વિશે કઈ બોલું છું? હા નહીં બોલું, પણ તને શું કહું છું? આ બધી તમારી માની જ ચડાવે છે. મારી માને કઈ નહીં કહેતી. આ ત્રણ આ ચારમાં ફોન લઈ તું બેસી 3 કલાક વાત કરવાની આ કઈ તારી રીત છે? અને તારી માને કઈ ધંધો નથી હે? કે રોજ સવારે સાંજે બપોરે ઝઘડા બે આ ઝઘડા કોંકા તારી માત કરાવે છે. આ તમારી માં બહુ હારે છે ને, ખબર છે. આજે નવાઈ છે બિચારી, એટલું કામ ઢળે. આ ઘરના બધા વાયદા, આ કપડા વાળે, હમણાં બિચારા હળવે બોલો, હળવે ગામ આખું સાંભળે છે. હવારમાં પડારા ન કરાય તો નો સાંભળે. આ તો આ ચાલુ થઈ ગયું હવારમાં. બધી તમારી માની જ ચડમ. તાર માનો આવડો જીબડો છે ને, ગામ આખો વિચારતો નાગરી આ બધો આખી શેરી વાળા બધા સાંભળે. તમને કઈ તમને ખબર નથી પડી? તમારા છોકરાને ચડાવતા હતા બધું તમારું. તું ઘર ભેતી નો હવારમાં ગામ આખાનો મારો બેટો આયો ઘરના ભાઈ વાળો. જાને ભાઈ તું તારા ઘરનું કર ને, અહીંયા આયા વગરનો. હવે હાલો અંદર. તમારે પેલા ચડાવતા વિચાર નતો આવ્યો? શેરી વાળા સાંભળે છે, ખબર ભલે સાંભળે, બધાને બોલાવો, આખું ગામ ભેગું કરો. કરે બા. જો બા જો નાટક ચાલુ કરી દીધા એના.
એ તારો મોગો બંધ કર. એ બાને બંધ કરાવો ન કરું. જો કેવું જોવે છે મારી આમું કતરાઈ ભેંસના ડોળા જેવું જાણે મારી માટે આંધળી છે તારે હું ન જોવે. જો તમે કેવું જોવે જો એને તો ઢોંગ કરતા બહુ આવડે છે એવા આખા ગામના એની માય આવે ઢોંગ કર જો અમારી કરતા નહીં હો એની કઈ માય કહું છું, આવે તમને બંનેને મા દીકરાને. ઢોંગીલી છે કામમાં તો આગી છે પૈકી હે હા જોયું કામ કે જ કરતી તમારે પણ આવડો જીવડો છે આખા ગામ ફરતે વિટાઈ નાગદાદન જીમ ભણવાણી માટે એ મારી માટે કાઈ નહીં કહેવાનું. બિચારી આ ઘરના બધા કામકાજ હું કરે આ 3 કલાક તું ફોન ની મંડી પડ્યો ને મારી માનો જીબડો મોટો છે કે તારી માનો. તમારે ક્યાં રિસર્ચ કરવો પડે છે ફોનમાં આટલા બધી બળેલાઈ કરો છો તો પણ મારી મારે કામ તો કરવું પડે ને. આ બધું તમારા લીધે થાય છે તમારા લીધે બધું. આખો દિવસ હું કામ કરતા માં કામ કરવા આવે છે હે બંધ કર તારો જીબડો. બધે બાઈ મા વિશે બોલ બોલ કરે છે બધા રીતે. હું મારી મમ્મી આવશે ને તો 1 સેકન્ડ નહીં રહ્યો જતી રહે જો પછી તમને ખબર પડશે. આવજો આને. જા ને ક્યારે જાસ બહુ છોકરા અમે લડો નાના છો. દોસ્તો હું કામ કરું જો આઈ ગયો ડંચપ પેલો આવ્યા ઘર ભેગીના ઠાવણી તમારી આઈ જો છે ને આ તમારા ગામમાં આવા નવા કેટલા ભર્યા છે એક જતો નથી ત્યાં બીજો જતો નથી ત્રીજો આ શેરી આખી પંચાયત ત્યાંની જ ભરી છે. મારી શરીરને કાઈ નહીં કહેવાનું આખો દાડો ખાટલામાં બેહવાનું છે હે તો કાટલા ના જો તો ક્યાં વાત કરી માં બધું કામ કરવા આવશે હે આખો તારો મોગો બંધ કર હવારમાં. આને મોગો બંધ કરો નકર મમ્મી સાચી વાત છે. હવારમાં એ મોગો બંધ કર તારો મોગો બંધ કર. ગામમાં બોલાવો આવો બધા જો કેવું આ મારા ઇજ્જતનો દસકડો કરવા બેઠી છે એની માને. તમને તો બહુ સારું લાગતું છે તમારો છોકરો આવું કરે આ મારી મને કાઈ નહીં કહેતી. જો આઈ તમારી બેનપણી જો પંચાયતી શું છે અથારા તો હું દેખાડો અરે જાનભાઈ તમે તમારા ઘરનું કામ કરો ને પોતાની બહુ તગાર લઈને વાસણ ધોવા મોકલે છે પાછા અહીંયા પંચાયત ઠોકવા હાલે આયા હવારના પોરમાં આવી તો તમારી માની બેનપણી તે હોય એવું જ હોય. બધી હારે એવું ન હોય 3 કલાક ફોનમાં મંડી પડે. ઘડી ખેતા ભગલો આવે ઘડી ખેતા ઓલો લફાટ્યો આવે ડબડબી લાકડું લઈને કરવા તારી બૈરીન માર આવા લાવો તો તમારા ગામમાં બધા મરે બા આસી આને ફોન દેવાનું બંધ કરો. આ ફોન એની માં ચલાવી રાખે. ફોન આજે તો દેવો ને કાલે ન દેવો. આ બધા તમારા છે એ જોજો મારી માને હું કેસો મારી આને વાત કર. અને તું હું એને લેસો આ ઘરમાં નથી જવું. લઈ જા બરાબર માને આ તું એનો ભૂકા કરી નાખું. કેવો ત્રાસ ગુજારે છે મારા પપ્પા ને મમ્મી આવશે ને એટલે હું જતી જ રવડે મારે રહેવું જ નહીં. તારી માં આવશે તાર બાપો આવશે તો તાર વહી જવું છે. તારો બાપ કોઈ નો રાખે બે દી હારા હારે કે કાબા પછી કોઈ રાખે આને ઘરમાં. આ તાર બાપ મને પરણાવી કે હવે તો દિલમાં ઠંડક પહોંચી ને આવલી મણી ડોસી જોડે બેહી ઘરની પત્તા ઠોકી નાખી છે. તમારી છોકરીને કઈક થાય છે તો કેવા ઊંચા નીચે થઈ જાવ છો બસ એ માં તમારે મંદિર જવાનું મોડું થાય તમે મંદિરે જાઓ. હા જાઓ જો આ તમે કરો પેટમાં પાળા ને ડોકમાં લાડા ને હાથમાં માળા. તું બા એ ભગવાન શાંતિથી આવજો. તું ક્યાં છું ક્યાં શું હું કહેશો હવે તારા આપણા પેતરા બંધ કર. ગંગુ નહીં બોલું મારે ગંગુ માને તને હું કહું છું આમ જો આ તો બાની હારે આપણે હારે હારે રાખવી પડે. તને ખબર ને આ કાલ સવારે આ જમીન જાયદાદ અને આ નવું આ થાંબા વાળા મકાન આપણે હારા હારા નહીં રાખવી બરોબર તો આ બધું મોટા ભાઈને દઈ દે હે. તને ખબર છે એટલે ફોન બોન તમ તારે વાત તારે કરવાની 2 કલાકની 5 કલાક કરજે હો. પણ તમે તો મને બહુ સાચે મારી તો મમ્મીની આમો બા અમે આવા બધા નાટક કરવા પડે ગંગુ. તમને ખબર છે તમારા બા બહુ નાટકબાજ છે. હું તમને નહીં કેતી આવડો જીબડો બાપા બોલે એટલે તો ભગવાન હાચો મારા તો કાનના પડદા તને હું પડી જાય. કહું મને ખબર છે મારા બાપુ કહેતા કે જ્યાંથી આને પૌણી લાવ્યો ને ત્યાંથી ક્યાંય કુટુંબમાં હારું ન રાખ્યું. મને તો બધી ખબર જ છે. પણ તમને ખબર છે આ બાપુજી ગયા પછી તો તમારી માં લઈ હાલી છે લઈ. પણ શું કરું
આપણે એને નહીં હાચવી તો કોણ હાલે? આ ઓલી મણી ડોસી રહી ને એક નંબરની દાંડિયાળી છે. પોતાની વહુ તો રાખતી નથી. તગારામાં વાસણો ભરી ભરી ડોસી કોકના ઘરે વાસણ ધોવા જાય, લુગડા ધોવા જાય અને પાછી હાલતી ને ચાલતી, કા લીલી તારી વહુ ચા જઈ, તું ચીમ હાથે કચરો કાઢે. ખબર જ છે, પણ તને હું કહું, આ થોડોક સમય એ જવા ડોસી દે તો ને. બોલે ને તો ટીપી જ નાખું આમ કરે દસ્તો લઈ. થોડોક સમય જવા દે, પછી છે ને આપણે બેયને અમદાવાદ ભેગું થઈ જવાનું છે, બરોબર? પણ આ થોડોક સમય જાળવી જા ને તો આપણા દિવસો થોડા. પણ હવે આવા મકાનમાં ક્યાંક સુધી રહેવાનું મારે? શું કરું ગંગુ કે તું છે ને આ બાને જોડે હારાહારી રાખવાની, બાને પટાવીને રાખવાના, તો જ આપણું કામ થાય, નકર નો થાય. અને બા જેવી છે એવી આપણી છે. હું ક્યાં ના પાડું છું, પણ હું એમ કહું કે દાંડિયો હું મારવાનો હવારના પોરમાં. તમારી બા તો 5 વાગે એટલે ઉઠો, 5 વાગે એટલે ઉઠો, રાતના 12 વાગે સુધી કામ કરવું, અમારે 5 વાગે હું કેમ નહીં ઉઠું? પણ હવે એ બધા જૂના જમાનાના બધા ગઢિયા છે, પેલામાં બધા 5-5, 4-4 વાગે ઉઠતા, એટલે બાની આદત છે. પણ હું તને કઈ કહું છું, પણ આ તો પછી બા મને હવામાં રાડ્યું નાખે, એટલે મારે થોડુંક આવું બધું કરવું પડે. તું સમજતી નથી. હવે તું એ બધું મૂક અને જો બાર વાસણ ને એવું કરે, ફટાફટ વાસણ ને એવું કરી નાખ ને, એટલે આપણે બે છે ને પછી આમ થોડુંક આટો મારી આવી. બસ વાસણ કરીને તો મારા ન ખવો જો તૂટવા માંડ્યા. કેટલા બધા વાસણ, રોજ વાસણ કપડા મારથી નહીં થતું હવે કામ. છોકરાઓને રાખો, ઘરના કામ કરો, થોડુંક તો તમારો વિચાર પણ. અને તમારી માં થોડુંક કામ કરશે તો થઈ શું ગયું? શરીર સારું રહેશે. કામ કરવાથી શરીર સારું રહે. આ તમારી માએ આટલું ભેંસ જેવું શરીર કર્યું છે, ટૂન જેવું ખાઈ મારા હાથનું. 1-2 દાડા ખાવા બનાવવાનું થયું, એમાં તો તમારી માએ ગામ આખું જણાયું. બસ હવે બસ, મને બધી ખબર જ છે. અને તમે તમારા માન જ છો. આ તો તમારે મકાન ને બધું, ખેતર ને જન જાયદાદ માટે તમે જોડે કે તમે કઈ ઓછા નહીં, તમે ઓછા લાકડે બળો એમ નહીં. મને ખબર જ છે બાપા. અને અરે હા, કોણ માથાકૂટ કરે? તું આ કામ કરીને આવજે વાડી ભેગી. મને ફોન તો હાલતા જાઓ, મારી મમ્મીને ફોન કરવો છે. ઘરનું બધું કામ બાકી છે. ડોસીએ તો હવારમાં, હે ભગવાન સૂર્યનારાયણ દેવ, સવારના પોરમાં આ ડોસીએ મારું મગજ ખરાબ કરી નાખ્યું. મારી મમ્મી બિચારી કહેતી હતી કે એક જગ્યાએ સારો મોલમાં ડિસ્કાઉન્ટ સાથે સાડીઓ મળે છે, અને સવારમાં એ વાત અધૂરી રહી. ક્યાંક એવું તો નહીં હોય ને આ ડોસી અને આમ મારો ધણી બંને મળેલા હશે? તો એવું જ લાગે છે. આ લોકોને એવું થતું હશે કે નોકરાણી જીમ એમના છોકરા થઈને જો મારી હારે નાટક કરવા તૈયાર થઈ જતા હોય તો મા દીકરો બી નાટક કરી શકે. મફતની મળી છે નોકરાણી, આખા હંધોઈ ઘરનું કામ કરાવો. અને પણ હું ગંગુ કાંઈ એવી જેવી તેવી નથી. હજી તો તમે જો હું આગળ શું કરીશ એમ. અને તો એની એ ના હોય ને તારે જ એની માને મારે સબક શીખવાડવો છે. આજે તો ખાવાનું બનાવું ને એટલે મીઠું જ નાખી દઉં શાકમાં વધારે, એટલે ડોસીને ઝાડા થઈ જતા. પછી આખો દિવસ સંડાસમાં જઈને બહાર આવે. અરે શું, અરે ભગવાનના મંદિરે જાય છે પણ પંચાયત કેટલી છે, પારકી પંચાયત. આ મણી ડોસી પાસી આવી હવારમાં, શું કરો છો લીલાબેન? તંબુરો તમારો. પોતાના ઘરમાં તો હક નથી, બીજાના ઘરમાં આવે છે દાંડીઓ મારવા. મને તો મારી તો હાડી બગડે. ભગવાન શું જોઈને મને પરણાઈ હશે અહીંયા મારા મા બાપે. બસ જમાઈ હારાસ બિચારા બોલતા નથી. અરે જમાઈ તો આવડો જીબડો છે, આવડો. કોણ હોય તો હું જ જાણે, મારું જ મન જાણે છે જમાઈનો કેટલો જીબડો છે. અને એની માં અને એની બોન સીપલી આવે એટલી વાર છે, બધી સીપલીના જ વારના છે. એ જ બધા ચડામણા કરે છે એની માને. હું છે તે નજર સામે ફોન કરું એટલે દેખાય આવે, અને એની માં મંદિરે જેમ ફોન કરે તારે કઈ દેખાતું નથી એમને. એક વખત જો ને મારા ઝપટમાં સીપલી આવી ગઈ ને, હવે આવવાની છે, ઉત્તરાયણ આવે છે ને એટલે આવશે અહીંયા દાંડીઓ મારવા મારા ઘરમાં. આ વખત તો પણ નક્કી જ કર્યું છે. મકાનના ઘરના જમીનના ભાગ પડવા હોય તો પડે, ના પડવા હોય ને તો તેલ લેવા જાય. હું કોઈ કૂતરી ગધાડી નહીં બનવાની ગંગુ. મારે લોકોની જેમ શાંતિની જિંદગી જીવવી હોય. અલે ગંગુડી ક્યાં મરી જાય? મને પાણી બાણી તો પીવરાય, હું મંદિરે જઈને આવી. એ આઈ બા આઈ ગયા.
લો બાઈ ગયા પીવો પાણી પીવો હવામાં બહુ ઉલાળો લીધો તો ને બાજવાનો ગળું હુકાઈ ગયો છે પાણી પીવો બેટા શાંતિ રાખ. હવે કેમ તમારા છોકરા નથી એટલે ધીમે ધીમે બોલો છો બેટા મારો છોકરો નથી ને ત્યાં હું તને વાત કરી દઉં છું. જો સાંભળ બે ઓલા ડબ્બામાં પૈસા છે તો એ પૈસા લઈને તાર જેવી સાડી લાવી હોય ને એવી લઈ આવજે. હો માં ગોપલા કેતી નહીં પૈસી. સારું, સારું. બધું સારું કામ કરજે ને મસ્ત મારી રીતે દાળ ભાત બધું બનાવીને રાખજે. સારું. ખાઈને બાઈને પછી મંદિરે મારે જવાનું. આ પાણી પી લો હા મને ખબર છે રાખજે પાછી. હા તમે તમારો છોકરો નથી ને એટલે તારે હારું હારું બોલો છો મને ખબર એવું જ છે કરાય બેટા. આ મકાન ને બકાન બધું તમારે હાટું તો બનાવ. તમારી માટે કાંઈ નથી, તમારા છોડીનું નામ રખાયેલું. બધું તારું જ છે ને બધું. બીજું કોઈ છે લાગ્યો ભાગ્યો એ બેટા. કાંઈ નહીં ખેતર આપ્યું એટલે આખી જિંદગી ઘાસ વાળતી રહું ખાલી તું મારી સેવા કરજે હું બીમાર પડું તાર બસ બીજું માર કાંઈ જોતું નથી બેટા. આ બધું ડબ્બા ડુબલી બધું તમારું જ છે ને ખેતર ને ભેંસું ગાયું. ભેંસ્યું એટલે પોદરા ઉચક અને રોજ ખાવા નહીં મળતું. ઉભા રહે એક મિનિટ. તમે બોલ્યા ને અત્યાર સુધી ક્યારના લવારો કરો છો આ તમે એમ કહો અમારી આ સેવા કર બટા કરું છું એટલે પછી હામી પડે લે મારી બેટી. આ તો જો સેવા કર્યા બરા ભેંસ જેવા થયા છો તારી માં હામી પડી હોત તો આ ખાઈને ખાઈને પાડા જેવી થઈ એને જ દેખાતું. ભેંસનું ઘી આવી જતી હું શું આવી જતી બકરી જેવી હતી. આ ગાભા જેવી હાડીઓ અહીંયા પહેરું છું મારી માના ઘરે તો હું મોલ માંથી સાડીઓ લઈને પહેરતી હતી હવે જાને પેલા તો માકડા ઓલા વાંદરા જેવી લાગતી હતી. હવે ચૂચુ ચૂચુ કરતી હતી. ખબર ભૂલી જાય. આ બધું મેં તને શીખવાડ્યું કામ કરતા ને બધું. તારી માએ તને કઈ શીખવાડ્યું? ના મારી માએ તો કાઈ નતું શીખવાડ્યું તમારી છોડીને શીખવાડો થોડું આ ઘણું તમારા ગોપલા નું કઈ કેતી નથી નકર તને ભાંગીને ભૂકો કરી નાખે ડીબોડી. આ તો હવારે મને કેટલો માર ખવડાયો તમે જ ખવડાયો છે. એને જ કાંઈ કીધું એમ કેતી હોત ને તો તને તો કાંઈ ઘરની અંદર રવાય ન દે. ખબર છે? એ તો આ તો ખબર મને છે એમ કે મને. મારે એક ને એક છોકરો અને મારે એક ને એક વહુ છે. આ બધું કોને હારું ભેગું કર્યું? હા હે? બધું મને આ ખબર મકાન કોને માટે બનાવ્યું છે? તારી હારું બધું. શું થાય છે કાઈ ડોળા ફાડીને બેઠા છો લે બેટા ગ્લાસ લઈ જા. કેવા નાટક કરે છે લઈ બેટા ગલાસ લઈ હમણાં તો આવડો જીબડો હતો હવારમાં તો આ ગંગુડી હારે તો મારે હારી રાખવી જ પડે ને નકર પાછી વહી જશે તો આખા ઘરનું મારે કામ કરવું પડશે. તો શું કરવું એટલે મારે એને સારી રીતે રાખવી પડે. એ ભગવાન મારે શું કરું હવે? હું ભલી મારો ભગવાન ભલો. હું તાર બેઠી બેઠી હવે માળા જપીશ. બીજું શું મારું કામ છે? બસ એ બા આ જો આ તમે દવા મંગાવી હતી ને આ બધી દવા લઈ આવ્યો છું. જો આ પેટમાં દુખવાની આ તમારે આ બળતરા છે ને ઓલી ડાયાબિટીસ આ એની એસિડિટી લાવ્યો બેટા? હા ઈ લાવ્યો બા જો આવી રહી બરોબર. એટલે હવે તમારે છે ને આ મેં 1 મહિનાની દવા ગામડેથી લાવ્યો છું. સારું તો હું બરોબર. અને વેદે એમ કીધું છે જો બાના તો પગ દુખે ને તો એકવાર તપાસ કરાવી જાય બરોબર. આ દવા તમે હાસુન મૂકો પછી કેતા નહીં ક્યાં ગઈ. ગંગુ ના આપી જાય હરખી મૂકી દે. લાવ લે બેટા હાચીને મૂકજે મારા દીકરા. પણ અલા યાર ભૂલી ગયો છે. તમને ખબર છે હું અત્યારે પેલા ઓલો સિંગર નહીં ગોપાલ ભરવાડ હા એનું બહુ મસ્ત નવું ગીત આવ્યું છે હે અને આ પેલો હીરો છે આ મયુર ચૌહાણ લે અને એનું ગીતનું નામ ઓઢણા હે અને એમાં જે મારો ભાઈ છે ને કાકાનો દીકરો હા પેલો રહી છે અહીંયા કને બરોડા હા? રાજ ગોહિલ હા? એને કામ કર્યું છે અંદર લે હું વાત છે બહુ મસ્ત ગીત છે મેં સાંભળ્યું તને ખબર છે મારા બધા ભાઈ બહેનો ઈ ગીત અને રીલ્સ બનાવે છે એની કેટલું હિટ ગયું તને ખબર છે? હે હું દર્દ હતું હું અવાજ હતો ગોપાલભાઈ નો ધૂમ મસી ગયો હો. અને એમાં જે મયુર ચૌહાણે જે આમ એનો આમ સીન લીધો છે ને રોતા રોતા બહુ જોરદાર છે એમાં. ના ના હાસી વાત છે હાસી વાત છે. તમને તો નહીં ગમ્યું હોય નહીં ના, કે ના. મારા ભાઈ અંદર કામ કર્યું છે એટલે હા તાર ભાઈ કામ કર્યું તો હું કે મેં જોયું આ તારા ભાઈ એક સાઈડમાં વાહ વાહ ફરતો તો કે એટલું બધું કઈ હતું નહીં સારું તાર ભાઈ નું. હવે એવું કરવા જાવ તો ખબર પડે તમને વાહે વાહે ફરવાનું બી કેમનું થાય છે એમ લો આયા મોટા આખી જિંદગી મારા પિયરથી મારા ભયુથી તમે નફરત જ કરી બસ તમને કોઈ દી બસ એક ઓલો મારો કાકો દારૂડિયો રહ્યો ને એ તમને હારો લાગે છે બસ હા હા ભાઈ તારું જ બધું સારું અમારે તો કાંઈ સારું નહીં. અને આ પાપડી આવી તે મોટી મોટી કાં સુધારો તો આ ચપ્પુ લઈને કાપવાની હોય
તમારી માં જેમ લખણ અંદર મીઠું જ નહીં નાખ્યું તમારી માં. તારી માં મીઠું નાખ્યું છે ન કરવું જા એક વાર તો સુધારતા હોય એમ સુધારવા ન દે. સારું લ્યો હું શું કહું બીજું આપણે શું નક્કી થયું તું હમણાં હું નક્કી થયું બા છે નહીં બહાર બેઠા છે બરાબર હવે કઈ બા સાંભળતા નથી કે તમે મને જેમ ફાવ એમ બોલો ખબર છે ને પછી? એમ બોલું હા રોટલા પૈ મોલે મારા હાથમાં એ બંધ થઈ જશે મળતા. ના ના તું રોટલા ફટાફટ કર તો આ શાક લાઈ સુધારું હવે અને મને હું ગમે એમ સુધારું મને સર ટોક ટોક નહીં કરવાનું પછી મને મજા ન આવે. હા હું બીજું શું કહું હું બોલ એકવાર લઈ જાઓ ને અમદાવાદ મેં માના ત્યાં. લી જાહું પણ આ જો આ તને ખબર ને ખેતરના એટલા બધા કામ આ બધા માલ ઢોર બાકી એકથી થાય નહીં પગ દુખે કેમ જવાનું બોલ પણ તો એવું કઈક નક્કી કરશું આપણે કઈક સેટિંગ કરશું અને તને હું કહું ઉત્તરાયણ કરવા તો જાય ખીયર કરવા તો મારી માના ઘરે જ જઈશ. એ હારું કેમ કે તમારી બોન વાંદરી અહીંયા આવવાની છે પેલી સીપલી. તે શું થઈ ગયું બિચારી ભાઈ ઘર નો આવે તું તે શું વળી એવું મારી બેન ને નકરી ચડામણી કરે છે તમારી બેન ની હજી તમને ક્યાં ખબર છે. અહીંયા આવીને જોજો બાજવાના ગઈ ઉત્તરાયણ માં કેવું થયું તું ખબર છે ને? શું થયું તું તમને નહીં ખબર? અમે તો પાછળથી આયા હતા મને કેવો ઘડો ઠોક્યો તો માથામાં ઢીમચું કરી નાખ્યું એ બાપા એના હાથમાંથી પડી ગયો તો અમે બધી વાત કરી અને એ બધું તારે એ બધું નો બેનું દીકરીઓનું ક્યારે જો અમારા બાપાના ઘરનો લોટ બાજરીનો હા ભાઈ રોટલા થાય. સારું ભાઈ તારા બાપા આપ્યા કે મફત ન થાય પણ અહીં આપણે ગુડ્યું હતું એને 5,000 રૂપિયા દીધા ત્યારે લોટ દીધો તો શું કરું આ ગોપલો ને એને શું કરતા છે શી ખબર રાંધ્યું છે કે નથી રાંધ્યું મને બીપી ની પ્રોબ્લેમ છે ચક્કર આવશે હમણાં હવે મારે ખાવાનો ટાઈમ થઈ ગયો આ 1-1.5 થવા આવ્યો પણ આ બાયડીને ભાડ્યો છે કે શું અંદર અરે રે ભગવાન આ મારે બીપી નું દર્દ આ મને ભૂખ્યો મારી નાખશે ક્યારે રોટલા બોટલા બનાવશે અલ્યા ગોપલા એ આ ગોપલો ક્યાં ગુડાણો હશે શી ખબર હું છે બા હું રાડું નાખો અલ્યા મને આ ક્યાં ભૂખ લાગી છે તો આ તારી બાયડી ક્યારે રોટલા બનાવશે આ જોવો ને બનાવે તો છે બા હમણાં બની જશે ડિસ્કામાં જ પડ્યા છો ડિસ્કો કરો છો ત્યાં ના હે પણ બા અમને થોડોક મૂડ આવી ગયો તો ડિસ્કાનો એટલે ડિસ્કો કરતા તમારે ડિસ્કો જ નકરો આ બાનું કઈ સંભાળ તમારે લેવાની કે નહીં હે એ બા હમણાં મને ભૂખ લાગી છે બટા હા 5 મિનિટ ખમો હમણાં રસોઈ બની જાહે પછી મને તને ખબર છે ને કે મને બીપી વધી જશે આ ડાયાબિટીસ છે મારો દવા પીવાનો ટાઈમ થઈ ગયો હમણાં હું બા તમને દવા આપું છું અને તમને ખબર છે ને ગંગુ ને રાંધતા વાર નો લાગે ખાલી 10 મિનિટમાં તો ઈ રોટલા ને શાક તમને આપી દે બસ આશી વાત ને હે એ બા થોડીક વાર ખમો ને હમણાં શાક ને રોટલા તમને આપી દેશે હા બટા શાંતિ રાખ મારે તને એક વાત કેવી છે હા બોલો ને બા હું વાત કરવી છે હા હા બોલ જો હવે મારી તબિયત સારી રહેતી નથી મારા બીપી ની પ્રોબ્લેમ પછી મને ડાયાબિટીસ એટલે મારે તને એક તું બે શાંતિથી મારે એક તને વાત કેવી કયો ને બા કયો ને અલી ગગુડી ઓલી મારી થેલી લાવી જોઈ ગંગુ જલ્દી લાઈને થેલી લાય શું છે બા? એ જે હોય લાય ને ભાઈ જો બટા હા આમાં બધા કાગળિયા છે આ જમીન ના જાયદાદ નહીં બધા મકાન ના પછી આપડે ખેતર ના પછી આ ભેહું કેટલી છે ગાયું કેટલી છે એ બધું આમાં લખેલું છે પણ મારી બા તમે ચિંતા ના કરતા બા તમે ચિંતા ના કરતા અમે બધું હાચવી લેશું હા એ તો સાચું છે એ તો બધું મને ખબર છે હા બા બધું હાચવી લેશું બધી ખબર છે પણ છે ને આ બધા કાગળિયા મારા જમકુડી આવે ને આ એના ખાતર મેં બધું કરી દીધું છે સાંભળ્યું આ એટલે એના કાગળિયા આખી ફાયર તમે એને બધી આપી દેજો આ બધું જમકું હા જમકુર નામ કરી દીધું એ બા આટલી બધી હું ઉતાવળ હતી હે તો શું કરો મારો જીવ એટલું થોડું હું ભગવાન તમને ખબર ના કરે એ તમારું નગર અમને ગમશે નહીં બા પણ આટલી ઉતાવળ શું કરવાની બા શું કરું તારે બા જમકુનો ભગવાનની દયાથી તો હંધુઈ છે તો તમે થોડો વિચાર ના કર્યો તમારા છોકરાનો ના ભાઈ
જોયું ને કેતી હતી ને હું મેં તમને કીધું તું ને મેં તમને કે આ તમારી માને ગરમ ગરમ રોટલા ખવડાવીને આ ભેંસ જેવા કર્યા તમે કહેતા હતા બાને હાસો બધું આપણા નામે કરશે જો શું કર્યું કશું તમારો વિચાર કર્યો હે સેટ બી તમારી માએ તમારો વિચાર કર્યો પણ મને થોડી ખબર હોય કે મારી માં બધું મારા બેનના નામે કરી દે હે હું કઈ થાકી ગઈ હતી તમને હે કે તમે આ મને ધૈડા ધડા આખા ઘરના ગરમ ગરમ રોટલા હાલ બાને ટિફિન ગરમ રોટલા એલા ખાઈ નાગરની જેમ ફેર મારીને હામાં થાય કીધું તું મેં લો તમને આનું બાબાજીનું ઠુલ્લું હે મને થોડી ખબર હતી કે બા આવું કરશે અને બા આટલું બધું હું તમારું ઉતાવળ જો કેવા ખુશ થાય છે અંદરથી આપણા બેને બજાવીને આમનું બસ ચાલશે તો આપણા છૂટા છેડા કરાઈ નાખશે એ નહીં શું આ ખવડાવી તું હું કહેતી હતી ના આલો ગરમ ખાવા ના તમે નાટક કરતા રૂપા બેટા મને હવે મારાથી કાંઈ થતું નથી ઓ તો ડોસીનો નાટક કરતા ગુસ્સો તેવો આવે છે કે ડોસીનું ગળું દબાઈ દઉં મારે ક્યાં જવું તારી સામે બોલું તો તારું જવાનું મારી સામે બોલું તો મારું જોવાનું વચમાં તો મારો પણ તમારી માએ તો આપણું ન વિચાર્યું ને હે હવે મારે આખી જિંદગી આ ખંડર જેવા ઘરમાં રોટલા ટીપવાના હું જતી રહીશ મારા મા બાપના ઘરે બરાબર અને રહેજો તમારી જમકુને આને કહેજો સેવા કરે આખરે કામ તો અમે લાવીશું સેવા કરવાના ટાઈમે જમકુ બેન નહીં આવવાના હા શું ભૂલી ગયા જાડા થઈ ગયા હતા ત્યારે ગંગુએ બધું ગૂમૂત્ર ઢળીને સાફ કર્યું તું જમકુબેન નતા આવ્યા તા તો જમકુબેન આમ કરતા હતા છી મમ્મીને સારું થાય પછી બોલાવજો મને ઇન્ફેક્શન લાગે અત્યારે બધું જમકુના નામે કરી દીધું વાહ માં વાહ જોયું ને બેટા હે આ બધું બેટા મેં તારા નામ જ કહ્યું છે મને કાંઈ એવું ન હોય કે જમકુન કાપતા કહું હે બેટા જોયું ને જો કેવો ખુશ થઈ ગયો હે જોયું ને આખરે જીનાઈ તીના તોય તમારી માં તમારા જ છે ને મારા ને લાય બધું તારે કઈ જમક છોડીને કોઈ આપ ના વો છોડ્યું બરાબર પણ મારું ઈ તારું નહીં હા તમારું છે ને બધું બે જણાનું હે ગંગુ આ ફાઇલ હરકીથી હાસવીને મૂકી દે ઓલી પેટડીમાં પેલા હું ચેક તો કરી લઉં કે આ બાએ હાચે બધું જમકુબેન ના નામેથી તમારા નામે જ કર્યું છે આને તો ઈજી શોખ છે બા હા હો આ બધા જ કાગળ આમ બધું તમારા નામે જ કર્યું છે બાએ હવે આ ફાઇલ છે ને હું બહુ સારી જગ્યાએ મૂકી દઈશ એની ખરેખર જગ્યા અહીંયા જ છે લો બા તમને શું લાગતું હતું કે હું આ બધું લેવા માટે બધું કરતી હતી અરે હું તમારા દિલમાં ને બાના દિલમાં શું ચાલી રહ્યું છે ને એ જોવા માટે બધા નાટક કરતી હતી બાકી મારે તો બા છે તો બધું ઈ છે હું તે ગંગુ આ તો તારો સ્વભાવ જોવા હાટું અને મનમાં હું હાલે છે ને એ નહીં હાટું બાકી તો મને મારી માં ઉપર ભરોસો ન હોય અરે હું મજાક કરતો હતો બેટા હું મજાક કરતી હતી તમારું તો આ બધું તમારું જ છે ને મારું તમારા સિવાય કોઈ બીજું છે ના બા કેવાય ને માઈ માં અને બીજા વગડાના વાહ